ધાજલ પરિવારે જે આયોજન કર્યું છે, સબ આ ધાજલ પરિવાર કાઉસી ધાજલના 13 દીકરા છે. દૂધીનો હલવો, ફૂલવણી અને રોટલી અને બટેટા અને લીલા ચણા, જય સીતારામ અને ચોલે ચણા પટોળે, ભાત, દાળ અને પાપડ. આજે સેવામાં છે દુઃખભંજની મેરડીમાં ગ્રુપ, સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ. આજે બધા સેવામાં આવ્યા છે. સેવામાં આવી ગયા રણછોડભાઈની, સુરેશભાઈ. આજે સેવામાં આવ્યા છે વાસુકી સોશિયલ ગ્રુપ થાનગઢ. આજે સેવામાં આવ્યા છે વાસુકી સોશિયલ ગ્રુપ થાનગઢ. નાના બાળકો પણ આજે સેવામાં આવી ગયા છે. આજે ઘણા સેવાભાવી મિત્રો સેવા કરવામાં છે. આ કાઉન્ટરે મમાદેવ ગ્રુપ થાનગઢ. સામે પણ મામાદેવ ગ્રુપ છે. મામાદેવ ગ્રુપ છાસ વિતરણ કરવામાં. જય મામાદેવ. જય મામાદેવ ગ્રુપ થાનગઢ. સેવા ભાવે મિત્રો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જો લાઇનસર બેસાડવામાં આવ્યા છે. આજે ખોટું ટ્રાફિક ના થાય અને વ્યવસ્થિત માણસો પ્રસાદ લઈ શકે. અને મકવાણા પરિવાર પણ થાનગઢથી આવી ગયા સેવામાં. બધા સેવાભાવી મિત્રો અને બહેનો પણ સેવામાં આવેલા છે.
રામાધણી ગ્રુપ ચાચડિયા ગામ થી સેવા કરવા આવ્યા છે મિત્રો. જે સપ્લાયની સેવા આપી રહ્યા છે. નીચે રહેવા દેવાની વાત નક્કી કરે એ સમયે વૃંદાવનમાં રહેવા જવાનું નક્કી કર્યું. આ બાજુ સુખિયા મારણ ભગવાન કૃપા કરીને ગયા. ફળના બદલામાં જેટલા અનાજના દાણા આપ્યા એમાં સંતોષ માન્યો. ચા પાણીની સેવા. સપ્તાહનો આજે 5મો દિવસ. 5મા દિવસે શું પ્રસાદી રાખી છે અને રાધલ પરિવાર દ્વારા ત્યાં ભગવત ગીતાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડો તેમના ઇતિહાસની પણ વાત કરીશું આપણે. એ સામે છે મામા જોડાઈ આપણને થોડોક ઇતિહાસ જણાવશે રાધલ પરિવારનો. મારું ગામ છે સણોસરા, ગભરુભાઈ બાપા દાદર. ઇતિહાસની મને એટલી ખબર છે કે કાળુસિંહ દાદર રાજસ્થાનમાંથી આવ્યા અને 1333ની સાલમાં લાખામાંથી આવ્યા અને કોઈ કારણોસર જે કાંઈ બનાવ બન્યો એ તો અમને ખબર નથી, પણ ખાલી એક અહીંયા એનો પાળ્યો હતો અને તે પછી 750 વર્ષ પછી અત્યારે જાગૃત થયા અને ધાધલ પરિવારે જે આયોજન કર્યું છે સબ આ ધાધલ પરિવાર કાળુસિંહ ધાધલના 13 દીકરા, 13 દીકરાની 13 ભાઈઓની શાખા બધી અમારી છે. અમે 13 ભાઈઓ, બરાબર. અમારા દાદાને 13 દીકરા અને આયોજન જે કર્યું છે એ બહુ ભવ્ય છે. એમ અત્યારે આ આયોજન કર્યું એ એક જંગલમાં છે, કોઈ ગામ નથી આજુબાજુમાં. ગામ અહીંયાથી 1 કિલોમીટર થાય, લાખામાંથી કરીને ગામ છે અને ગામની સેવા અદભુત છે. એમ આખું ગામ એક પગે ઉભો છે આજે 1 મહિનાથી. આજુબાજુના ગામડા એટલે 4-6 ગામ છે, એક ગામ નહીં. લાખામાં છે ની અદભુત સેવા, એમ કે એને તો સીધું લગતું થાય. સેવા તો બધા ગામની છે. પછી કાળુસિંહ ધાધલ અહીં કામ આવી ગયા અને એનો આ પરિવાર અમે છીએ. સહભાવી મિત્રો, ખાલી ડીશો ટ્રેક્ટરમાં મૂકવામાં આવે છે. આ બધી થાળી સાફ કરી આ બાજુ ટ્રેક્ટરમાં મૂકવાની. અરે હું માન્યો મોટરસાઇકલ ના જાય.